Hello friend, welcome to my YouTube channel Unique Maths as you suffer to all of you friend. Today we discussing TAT Higher Secondary Mathematics Mains for paper solution of 6 marks question और 6 मार्क्स के क्वेश्चन में जो क्वेश्चन नंबर 4th है उसमें 3 क्वेश्चन गिवन है। उसमें से हम क्वेश्चन नंबर 3rd जो है उसका सॉल्यूशन करेंगे, यानी यह क्वेश्चन 2 मार्क का होगा बिकॉज जो 6 मार्क का क्वेश्चन है उसमें 3 क्वेश्चन गिवन है सब क्वेश्चन। सो यह क्वेश्चन 2 मार्क का होगा। सो हम सॉल्व करें उसके पहले फ्रेंड आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, हरी अप वीडियो को लाइक कर दीजिए एंड इस चैनल को सब्सक्राइब कर दीजिए बिकॉज ऐसे ही न्यू वीडियो की नोटिफिकेशन आपको टाइम पे मिल जाए। सो अगेन एंड अगेन वीडियो को लाइक कर दीजिए एंड चैनल को सब्सक्राइब कर दीजिए। सो और क्वेश्चन इज ધેટ કે સમગુણોત્તર શ્રેણી આપેલી છે 3, 3/2, 3/4. એના પ્રથમ કેટલા પદનો સરવાળો 3069/512 થાય? તો જે આપણને શ્રેણી ગીવન છે ને સમગુણોત્તર શ્રેણી જીઓમેટ્રિક સિરીઝ, અને આ જે ક્વેશ્ચન છે એ પાઠ્યપુસ્તકનો બેઠો ક્વેશ્ચન છે જે ચેપ્ટર શ્રેણી અને શ્રેણી છે એનો એક્ઝામ્પલ નંબર 8 ઉદાહરણ નંબર 8 છે જે તમે જોઈ શકો છો। સો આના માટે તમને સમગુણોત્તર શ્રેણીનો જે સરવાળાનું સૂત્ર છે એ ખબર હોવી જોઈએ, તો આ ક્વેશ્ચન તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો। सो फ्रेंड ये क्वेश्चन फर्स्ट और उसके लिए हमको प्रथम पद અને જે બે પદ વચ્ચેનો ગુણોત્તર જે મળે એ ફાઇન્ડ કરવો પડે। એના માટે આપણે મૂવ કરીશું સોલ્યુશન તરફ। સો એ આપણને મળશે 3 અને આર મળે છે 1/2। એ કેવી રીતે મેળવશું? તો જો સેકન્ડ પદ છે 3/2 એને આપણે 3થી ભાગીશું, એટલે કે બીજું સેકન્ડ ટર્મ ડિવાઈડ ફર્સ્ટ ટર્મ, બીજા પદના છેદમાં પહેલું પદ કરીએ તો આપણને એનો ગુણોત્તર મળે, કારણ કે આપણી આગળ સિરીઝ છે ને સમગુણોત્તર શ્રેણીની સિરીઝ છે, નહીં કે સમાંતર શ્રેણી। જો સમાંતર શ્રેણી હોય તો ડિફરન્ટ માટે સેકન્ડ પદ સબસ્ટ્રેક ફર્સ્ટ ટર્મ આવું કરવું પડે છે, પણ અહીંયા આપણે સમગુણોત્તર શ્રેણી જીઓમેટ્રિક સિરીઝ ગિવન છે માટે સેકન્ડ ટર્મ ડિવાઈડ ફર્સ્ટ ટર્મ કરીશું, બીજા પદના છેદમાં પહેલું પદ। સો બીજું પદ છે 3/2 અને એના છેદમાં 3 કરીશું તો આપણને આન્સર છે એ મળશે 1/2। સો હિયર we get r is equal to 1/2 રેશિયો એન્ડ એસ એન પદોનો સરવાળો આપણને ગિવન છે અને એન ફાઇન્ડ કરવાનો છે। એન પદોનો જે સરવાળો છે શું છે તો કે 3069/512 આ જે સરવાળો છે એ ગિવન છે અને એનું સૂત્ર છે SN ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ 1 - r રેઝ ટુ n અપોન 1 - r, આ એનું સૂત્ર છે। આપણા કેસની અંદર r છે એ 1 કરતા નાનો છે, 1/2 ઇટ મીન્સ 1 કરતા નાનો છે, એટલે જે ફોર્મ્યુલા છે એ એઝ ઇટ ઇઝ। અધરવાઇઝ જો 1 કરતા મોટો હોય તો આપણે r રેઝ ટુ n - 1 કરવા પડે। ઓકે, સો સોલ્વ કરીશું જે ફોર્મ્યુલાની અંદર વેલ્યુ પુટ કરી અને SN ઇઝ ઇક્વલ ટુ 3069/512 બરાબર 3 A ઇક્વલ ટુ 3 ઇન્ટુ 1 - 2 રેઝ ટુ n because r is equal to 1/2, so 1 - 2 રેઝ ટુ n, એના છેદમાં 1 - r ઇક્વલ ટુ 1/2, so 1 - 1/2 ઇક્વલ ટુ 1/2, અને 2 જે છે એ પાછા અંશમાં જતા રહેશે એટલે 3 × 2 6 થઈ જશે, અને 6 જે છે એ 6 ને આપણે ગુણાકારમાં છે તો રાઈટ હેન્ડ સાઈડ આવશે તો
ભાગાકારમાં જશે એટલે 512 ગુણ્યા 6 જે છે એ 3072 મળશે. તો 3069/3072 બરાબર શું મળશે આપણને રાઈટ હેન્ડ સાઈડ? તો 1/2 1 માઇનસ 3069/3072 72માંથી 69 જાય તો 3 બચે. તો 3/3072 3થી આપણે 3072 ભાગશું તો શું મળશે? 1024. So we get 1/2 is equal to 1/1024. 1/1024. તો 2ની કેટલી ઘાત 1024 થાય? અહીંયા આપણો ક્વેશ્ચન એવો છે. તો 2ની 10 ઘાત કરીશું ત્યારે 1024 થાય. આ આપણને ખબર હોવી જોઈએ. આ નેસેસરી છે. ન હોય તો આપણે 2ને ગુણતા જવાનું. ક્યાં સુધી ગુણશું? તો કે આપણને 1024 જવાબ નહીં મળે ત્યાં સુધી 2નો ગુણાકાર કરીશું. તો તમે 2ને 10 વખત ગુણશો ને ત્યારે તમને 1024 મળી જાય. પછી તમારે ગણવાનું કે 2ને મેં કેટલી વખત ગુણ્યા હતા? તો 1, 2, 3 કરતાં તમને 10 વખત 2ને ગુણશો ત્યારે 1024 મળશે. જો આ જે છે એ તમે કાં તો પછી તમારો એક્સપિરિયન્સ લોંગલી એક્સપિરિયન્સ હોય તો પછી આ ક્વેશ્ચન વળાઈ ગયો હોય તમારા મગજમાં. અદરવાઇઝ તમે લોંગ ટાઈમથી કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપરેશન કરતા હોય તો પણ જે છે કે 2/10 = 1024. અદરવાઇઝ પછી આ જ વે અપનાવવો પડે કે 2ને ગુણવાનો અને કેટલાક વખત ગુણશું તો 1024 મળે છે. મોસ્ટલી થોડો આઈડિયા હોય કે 10 વખત ગુણવાનું. આવું બને ત્યારે આપણે પાછું કેલ્ક્યુલેશન કરી અને ચેક કરવું પડે છે. સો આ જે 2 માર્ક્સનો ક્વેશ્ચન છે આગળ પણ કીધું એ પ્રમાણે કે 6 માર્ક્સના ક્વેશ્ચનમાં 3 ક્વેશ્ચન છે. તેથી આ લાસ્ટ ક્વેશ્ચન છે. આની પહેલાંના જે 2 ક્વેશ્ચન છે પ્રીવિયસ વિડીયોની અંદર એમનું સોલ્યુશન આવી ચૂક્યું છે. તો એ ક્વેશ્ચન સોલ્વ ના કર્યો હોય તો પણ તમે પ્લેલિસ્ટમાં જઈ અને ક્વેશ્ચન સોલ્વ કરી શકો છો. અહીંયા જે 6 માર્ક્સનો ક્વેશ્ચન 2 છે એનો ક્વેશ્ચન નંબર 4ના જે 3 ક્વેશ્ચન છે એનું संपूर्ण सोल्यूशन થઈ चुका है. सो फ्रेंड, आपने अभी तक वीडियो को लाइक नहीं किया है, सो हरी अप वीडियो को लाइक कर दीजिए, चैनल को सब्सक्राइब कर दीजिए. मिलेंगे नेक्स्ट वीडियो के साथ.